મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે, જ્યાં પાલઘરમાં બીજી ટનલનું કામ હવે પૂર્ણતાની નજીક છે। પાલઘર સ્થિત પર્વતીય ટનલને લઈને અહીં ખાસ સફળતા મળી રહી છે। 454 મીટર લાંબી 14.4 મીટર પહોળી ટનલનું કામ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે। ન્યૂ ઓર્ટ્રિયન ટર્મિનલ મેથડથી આ ટનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। રિયલ ટાઈમ મોનિટરિંગ, ફાયર સેફ્ટી, વેન્ટિલેશન આ સહિતની બાબતો ખાસ ધ્યાને લેવાઈ રહી છે। બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી આ ટનલ સહિતની કામગીરી ભારે પ્રગતિમાં છે। ટનલના અદ્ભુત દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ન્યૂ ઓર્ટ્રિયન ટનલિંગ મેથડ, જે પાલઘરમાં હાલ 2 ટનલનું કામ આ જ મેથડથી ચાલી રહ્યું છે અને તે કામ હવે પૂર્ણતાની નજીક છે। ખાસ તો ટનલની કામગીરી દરમિયાન કર્મચારીઓની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું અને તે માટે રિયલ ટાઈમ મોનિટરિંગ, ફાયર સેફ્ટી, વેન્ટિલેશન આ તમામ બાબતોને વિશેષ કરીને ધ્યાનમાં લેવાઈ। आज सेकेंड माउंटेन टनल पालघर ज़िले में 1 महीने के अंदर अंदर आज इसका ब्रेक थ्रू हुआ है। फर्स्ट 2 जनवरी को हुआ था और आज 3 फरवरी को अगला ब्रेक थ्रू हुआ है। हाई स्पीड रेल का इस पहले प्रोजेक्ट में करीब 334 किलोमीटर का वायाडक्ट कंप्लीट हो गया है। 417 किलोमीटर के पियर्स बन चुके हैं। OHE मास्ट 5400 लग चुके हैं। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી લાંબો રિવર બ્રિજ વેતરણ નદી પર બની રહ્યો છે। 27 જાન્યુઆરી 2026 સુધીમાં 334 કિલોમીટર, આ ઉપરાંત વાયકટ્સ, 17 રિવર બ્રિજ અને મોટા હાઈવે પરના 12 મેજર જે કોન્ક્રીટ છે તેનું કામ પૂર્ણતાએ પહોંચી ચૂક્યું છે।